મોડાસાના જીતપુર અને સુરપુરના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। રેલવે વિભાગ સામે ખેડૂતો આક્રોશમાં છે। રેલવે વિભાગે ખેડૂતોની જમીનમાં ખેતરનો રસ્તો ન આપ્યો। ખેડૂતોએ પકવેલ પાક ઘરે કઈ રીતે લઈ જવો તે સવાલ હવે ખેડૂતોને સતાવી રહ્યો છે। રેલવે લાઇન આસપાસના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો રસ્તો ના મળે તો 25 થી વધુ ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। રસ્તાની અમે માગણી કરીએ છીએ કે અત્યારે હાલ અમારે પાક તૈયાર થઈ ગયો છે, તો અમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માગીએ છીએ કે પાક તૈયાર થઈ ગયો છે તો એ અમારે અત્યારે જવાનો રસ્તો નથી। તે માટે હું રજૂઆત કરું છું કલેક્ટર સાહેબને ને રેલવે અધિકારીઓને કે અમને રસ્તા શું સમસ્યાઓ છે અહીં કન સમસ્યા એ કે બધા રેલવે કંડક્ટરને અમે મળ્યા તો એ ધમકીઓ આપું છું કે રસ્તો નહીં મળે અને એવું બધે ઉગ્ર। કેટલા વીઘા જમીન છે? 128 વીઘા 128 વીઘા જમીન છે। એટલે અમને ખાસ અમે એવી વિનંતી કરીએ છીએ કે અધિકારીઓને કે અમને રસ્તો મળે। રેલવે વિભાગને આ જે કામગીરી હાથ ધરવામાં આવી છે ટ્રેકની, એ અમારી જમીનમાંથી ટ્રેકીઓને કાઢ્યો છે। હાલ અત્યારે મકાઈનો પાક તૈયાર થઈ ગયો છે। મકાઈનો પાક તૈયાર થઈ ગયેલે અમારે ભરેલું ટ્રેક્ટર આ ટ્રેક ઉપર ચડાવવું કઈ રીતે? 22 ફૂટનો હાઇટનો ટ્રેક બનાવેલો છે। 50 કિલોની યુરિયાની થેલી અમારે આ સાઈડથી આ સાઈડ કઈ રીતના લઈ જવી? જે કોઈ બી અધિકારી હોય એમને આવીને બતાવવું અને કે આ 50 કિલોની થેલી મોથે મેલીને તમે આખો ટ્રેક ઊંડીને જો તો ખબર પડે। એટલે ખેડૂતને આજે ખેતરમાં જવા માટે હેલિકોપ્ટર તો લાવશે નહીં, એને ખેતરમાં જવા માટે ગાડા વાટર ટ્રેક્ટર લઈ જવા માટે રસ્તાની તો જરૂર પડવાની જ છે। આ રસ્તાની માગણી છે, એ રસ્તાની માગણી અમને સ્વીકારી અમારા રસ્તાનો અમને નિકાલ કરી આલે, આટલી જ અમારી અરજી છે ખાલી।